જેતપુર સિટીમાં વિધવા મહિલાની સોનાની બંગડી ચોરીનો ભેદ ઉકેલાયો, આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાવેલ। એલસીબી ખેડા નડિયાદે આરોપીને ઝડપી ₹1.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। રાજકોટ રૂરલ જિલ્લાના જેતપુર સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી સોનાની બંગડી ચોરીની ઘટનાનો ભેદ એલસીબી ખેડા નડિયાદની ટીમે સફળતાપૂર્વક ઉકેલી કાઢ્યો છે। પોલીસે એક આરોપીની ધરપકડ કરી તેની પાસેથી અંદાજે 1.50 લાખ કિંમતની 11.3 ગ્રામ વજનની સોનાની બંગડી કબજે કરી છે। પોલીસ તપાસ મુજબ રાજુ દેવીપૂજક નામના રિક્ષા ચાલક સંજુ ઉર્ફે બબ્બુ અને એક બુરખાધારી મહિલા સાથે મળીને વહેલી સવારે જેતપુર જૂનાગઢ રોડ પર હોસ્પિટલ નજીકથી આશરે 60 વર્ષની વિધવા મહિલા અને 14 થી 15 વર્ષના એક કિશોરને રિક્ષામાં બેસાડ્યા હતા અને આ દરમિયાન મહિલાના હાથમાં પહેરેલી સોનાની બંગડી ચોરી છુપીથી કટિંગ કરીને કાઢી લેવામાં આવી હતી। આ બનાવ અંગે જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવવામાં આવી હતી। ત્યારબાદ એલસીબી ખેડા નડિયાદ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી હતી। પકડાયેલ આરોપીની ઓળખ સાહિલ ઉર્ફે દિવાન નજીરભાઈ વોહરા રહેવાસી મહેમદાબાદ જિલ્લો ખેડા તરીકે થઈ છે। આરોપી પાસે અગાઉ નડિયાદ રેલવે પોલીસ સ્ટેશનમાં ચોરી, મારામારી અને જુગાર સહિત અનેક ગુનાઓ નોંધાવેલા હોવાનું પણ સામે આવ્યું છે। પોલીસે આરોપી પાસેથી ચોરાયેલી સોનાની બંગડી કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। સમગ્ર કામગીરી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર KR વેકરિયા તથા તેમની ટીમના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી। જેતપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એડી પરમાર દ્વારા રિકન્સ્ટ્રક્શન કરાયું હતું। અહેવાલ નરેન્દ્ર રાવરાણી, સંબંધ ભારત ન્યૂઝ, ધોરાજી, જેતપુર।